બીજી તરફ ખેડાના મહુધામાં સરકારી સાયકલો ધૂળ ખાતી નજરે પડી છે। ખેડાના મહુધાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સરકારી સાયકલો ધૂળ ખાઈ રહી છે। રાજ્ય શિક્ષણ અને અન્ય વિભાગોમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મહુધાના બુમસમાં ખુલ્લા સાયકલો ધૂળ ખાઈ રહી છે, તો ખુલ્લામાં સાયકલો મૂકવામાં આવી છે, જેના પર ધૂળ ચઢેલી નજરે પડી છે। વરસાદ વચ્ચે કાટ ખાઈ રહી છે 543 સાયકલો। તો 2023 પ્રવેશોત્સવમાં આપવાની હતી આ સાયકલો, જે અત્યારે ધૂળ ખાતી નજરે પડી રહી છે। 3 માસથી બુમસ કમ્પાઉન્ડમાં સાયકલો પડી રહી છે, તો વરસાદી પાણીના કારણે સાયકલોને કાટ પણ લાગી રહ્યો છે। પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો ધૂળ ખાતી નજરે પડી રહી છે। તો મહુધાના બુમસમાં ખુલ્લામાં આ પ્રકારે સરકારી સાયકલો પડી છે, જે ધૂળ ખાતી નજરે પડી રહી છે। તો બીજી તરફ કેટલીક સાયકલોને કાટ પણ લાગી ગયો છે। 543 સાયકલોને વરસાદી પાણીના કારણે કાટ લાગ્યો હોવાની વિગતો પણ સામે આવી છે। તો ખેડાના મહુધાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સરકારી સાયકલો ધૂળ ખાતી નજરે પડી છે। રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જે સાયકલો આપવાની હતી તે સાયકલો અત્યારે ખુલ્લામાં પડી છે। સાયકલો પડી રહી છે, શું છે? हाँ, ये भंगार हालत में થઈ ગઈ છે અને 8 વર્ષથી પડી રહી છે અને જો છોકરાને વિતરણ કરી દે તો સારું, કારણ કે આ વર્ગ હવે પડવાની તૈયારીઓ છે। અહીં જગ્યા નથી, અમારે 2 ધોરણ બેહાડવો પડશે એક વર્ગમાં, એ બધી મુશ્કેલી છે। સાયકલો છોકરાઓને મળવી જોઈએ? હા, મળવી જ જોઈએ ને, અમે મોગણી કરેલી। શું છે સર? હા, એ તો અમને હજુ કોઈ ખબર ના મળી ફેરથી। શું નામ છે સાહેબ? પ્રદીપભાઈ પટેલ। જે સાયકલો તમારી શાળામાં પડી રહી છે, કેટલી સંખ્યા છે, કેટલા સમયથી પડી? સાયકલો લગભગ 285 જેટલી પડી છે અને 2015ના પ્રવેશોત્સવમાં ધોરણ 9ની વિદ્યાર્થીઓને આપવા માટેની હતી, એ પ્રાથમિક શાળામાં પડી છે। આ 2017માં અહીંયા હાજર થયો ત્યારથી અત્યાર સુધી સાયકલો યથાવત એમને એમ જ છે। સાયકલો કટાઈ ગઈ છે, ટ્યુબ ટાયર ખલાસ થઈ ગયા છે। 2023માં મેં ચાર્જ લીધો ઓગસ્ટમાં, ત્યાર પછી મેં તાલુકા પંચાયતમાં 4 વાર લેખિત આપ્યું કે સાયકલોનો યોગ્ય ઉકેલ લાવો। મારે 5 રૂમનો ડેમેજનો સર્ટિફિકેટ મળી ગયા છે મને, 5 રૂમ મારા પાડવાના છે, એમાંથી 2માં સાયકલો ભરેલી છે। હું ડેમેજ માટેની હરાજીનું કંઈ આપું તો મારે 5/5નું આપવું પડે, એટલે મેં 4 વાર તાલુકા પંચાયતને જાણ કરી કે સાયકલો અન્ય જગ્યાએ ખસેડો, કાં તો યોગ્ય નિરાકરણ લાવો, જેને આપવાની છે એને આપી દો, તો સાયકલો વપરાતી થાય, મારા રૂમ ખાલી થાય તો રૂમ ડેમેજ છે તો પાડી શકાય। અને ડેમેજ રૂમ સાયકલો હોય છે એટલે પાડી નહીં શકાતા, અને બાળકો અવર જવર ગમે એટલું બંધ કરો તો જાય જ।